14 માર્ચ 2025ના ચંદ્રગ્રહણની સંપૂર્ણ માહિતી. ગ્રહણનો પ્રકાર. પૂર્ણ ચંદ્રગ્રહણ. ગ્રહણનો શરૂ થવાનો સમય સવારે 9:27. ગ્રહણ મહત્તમ બિંદુ. સંપૂર્ણ ગ્રહણ બપોરે 12:29. ગ્રહણ સમાપ્ત થવાનો સમય બપોરે 3:30. કુલ અવધિ લગભગ 6:03. ભારતમાં ગ્રહણનો અસર. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, એટલે તેમાં કોઈ ખગોળીય કે ધાર્મિક અસર નહીં હોય, કારણ કે ગ્રહણ દૃશ્યમાન નથી. સૂતકકાળ લાગુ નહીં થાય. જ્યોતિષીય દ્રષ્ટિએ ગ્રહણની અસર વિશેષ રાશિઓ પર થઈ શકે છે. ક્યાં દેખાશે ચંદ્રગ્રહણ? આ ચંદ્રગ્રહણ ખાસ કરીને યુરોપ, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને એશિયાના કેટલાક ભાગોમાં જોવા મળશે. જો કે ભારત, પાકિસ્તાન અને નજીકના અન્ય દક્ષિણ એશિયાઈ દેશોમાં ગ્રહણ દૃશ્યમાન નહીં હોય. ચંદ્રગ્રહણ દરમિયાન અનુસરણ કરવું. હિન્દુ ધર્મ અનુસાર ગ્રહણ દરમિયાન જમવાનું ટાળવું, મંત્રોનો જાપ કરવો અને પૂજાપાઠ કરવો શુભ માનવામાં આવે છે. સગર્ભા સ્ત્રીઓએ તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ. ગ્રહણ પછી ગંગાજળ છાંટીને ઘરની શુદ્ધિ કરવી. ચંદ્રગ્રહણ અને જ્યોતિષીય મહત્વ. જ્યોતિષ પ્રમાણે 14 માર્ચ 2025નું ચંદ્રગ્રહણ કન્યા રાશિમાં કેતુ અને ચંદ્રની યુતિના કારણે બનશે. કેટલીક રાશિઓ માટે આ ગ્રહણ લાભદાયી સાબિત થઈ શકે છે, જ્યારે કેટલીક માટે ચિંતાનો વિષય બની શકે છે. ખાસ કરીને મીન, વૃશ્ચિક અને કન્યા રાશિના જાતકોને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. આ ગ્રહણ ભવિષ્યમાં થનારા અન્ય ગ્રહણોની તૈયારી માટે એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના હશે.